ઓકે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. આજે અમદાવાદથી યોગેશભાઈ ઉડાસિયા તેમજ તેમના ખાસ સાથીદાર એવા દિલીપભાઈ વિરમગામા જામનગર એમની જે વેબસાઇટ ચાલે છે ss.com, જે આપણા તમામ સુતાર સમાજની તમામ પ્રકારની માહિતી મળે અને માહિતી મળે એના માટે થઈ અને એ લોકો પોતાના સ્વખર્ચે ઘણા ટાઈમથી લગભગ આશરે 1-8 વર્ષથી આની સાથે જોડાયેલા છે. આ વેબસાઇટથી આજે લગભગ એને 4,000થી આશરે 5,000 સુધીના પરિવારોના બાયોડેટા ટોટલી કલેક્ટ કરી અને આ આખી વેબસાઇટમાં સંગ્રહ કરેલો છે. જે તાલુકા જિલ્લામાં જે એ લોકોને જેને નિમણૂક આપી હોય એવા જામનગરમાંથી પણ આપણે સાથ સહકાર આપવાનો હોય, જે જુનાગઢની અંદર મળેલા ત્યારે આપણા પ્રમુખ શ્રી રમણીકભાઈ ગોરેચાએ યોગેશભાઈ સાથે તમામ પ્રકારની ચર્ચા કરી અને આજરોજ અહીંયા જામનગરના તમામ પરિવારો આ સાથે જોડાય અને આખી વેબસાઇટની અંદર પોતાના તમામ પ્રકારના બાયોડેટા અને આ લિંક સાથે જોડાઈને તમામ પ્રકારની માહિતી પોતાના પરિવારની આમાં આપી દઈએ અને આના ફોર્મ ભરી દઈએ, જેથી કરીને જામનગરમાં અને જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપણા રહેતા તમામ સુતાર સમાજો આ સાથે જોડાઈ જાય, જેની અંદર ગુજર સુતાર મચ્છોકોટિયા હોય, સોરઠિયા ગુજર સુતાર હોય, મેવાડા સુતાર હોય કે વૈશ્ય સુતાર હોય, આમાં તમામ પ્રકારના સુતારનો આ એક આખી વેબસાઇટ છે અને સૌરાષ્ટ્રનો આપણો સુતાર સમાજ પણ આની સાથે જોડાયેલો હોય. આવી જ રીતે જે યોગેશભાઈ છે એને આખી આ વેબસાઇટ તૈયાર કરી, એની અંદર અમદાવાદમાંથી એને ઘણા બધો લોકો એની સાથે જોડાયેલા હોય અને આમાં એને ખૂબ સહકાર મળતો હોય. એનો કોઈ સ્વાર્થ નથી, બિન સ્વાર્થ તરીકે આખા સમાજની ટોટલી માહિતી બધાને મળી રહે અને આ માહિતી છે એ માત્ર ટ્રસ્ટીઓ અને મહિલા મંડળના આપણા જે પ્રમુખ છે દેવિકાબેન તેમજ એની સાથે આ વેબસાઇટમાં જોડાયેલા નિરાલીબેન ચંદ્રેશા અને હિનાબેન અકેડા, હેતલબેન ભારતિયા આ ફોર્મ ટોટલી કલેક્ટ કરી અને ભરવાની ટોટલી વિગત આપવાના છે. આ આખું કાર્ય સફળ કરવા અને આખું કાર્યમાં તમામ જોડાય એવા પ્રયાસો બેન તો ખાસ આપણા પ્રમુખ રમણીકભાઈ ગોરેચા, હું ટ્રસ્ટી અને ટ્રસ્ટી શ્રી અશોકભાઈ અમરણિયા તેમજ આપણા કાર્યક સમિતિના પ્રમુખ ભરતભાઈ અને આ તમામ જવાબદારી જેને સોંપવામાં આવી છે એવા આપણા નિલેશભાઈ ખારેચા અને એની સાથે વિજયભાઈ બકરાણિયા અને કમલેશભાઈ પેશાવાડિયા તેમજ આપણા ડૉક્ટર હિમાંશુભાઈ આમરણિયા, આ ઉપરાંતના અમારા કમિટી મેમ્બરો આની સાથે બહુ જોડાયેલા છે અને તમામની જવાબદારી છે કે આખો આપણો જે સમાજ છે એ આખી આ વેબસાઇટ તૈયાર થઈ જાય તો દરેક પ્રકારની માહિતી મળે. આની અંદર ઘણાને હોસ્પિટલના કામ, શિક્ષણના કાર્યો અને ક્યાંથી સહાયો મળે એવી પણ તમામ પ્રકારની માહિતીઓ આની અંદર જોડાયેલી છે અને કોઈ પણને કાંઈ પણ ક્યારેક પણ કોઈ પણ ભારત દેશમાં કાંઈ પણ પ્રશ્ન થયો, કોઈ તકલીફ પડી ત્યારે આ વેબસાઇટમાંથી જે પ્રકારની સુવિધાઓ ક્યાંથી મળવાની છે તેનું આખું જબરજસ્ત આયોજન આપણા યોગેશભાઈ અને દિલીપભાઈ વિરમગામા એ બહુ વ્યવસ્થિત ગોઠવેલું છે અને આટલી બધી સરસ મજાની મહેનત નિસ્વાર્થ ભાવે યોગેશભાઈ મોડાસિયા 1 વર્ષથી આ છેલ્લા કરી રહ્યા છે. ગામો ગામ શેરો શેર ફરે છે અને આની આખી માહિતી કેવી રીતે એકત્ર કરવી અને આપણી જ્ઞાતિઓને ક્યાંથી કેવા લાભો મળે એના માટેના
ખૂબ અથાગ પ્રયાસો કરી રહ્યા છે. આજે આપણે જાણીએ છીએ આપણા જામનગર જિલ્લામાં તો આપણે ઘણી બધી સગવડો છે. એ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે અમુભાઈ ભારદિયા અથાગ મહેનતીની છે અને કોઈ પણ વિદ્યાર્થી ગરીબ માણસનો શિક્ષણથી વંચિત ન રહે એવા પ્રયાસો અમુભાઈ ભારદિયા જેવી રીતે કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવે. એવી જ રીતે યોગેશભાઈ આમાંથી સરકારી લાભો ક્યાં ક્યાંથી મળે, કેવી રીતે મળે એના માટે અને આપણી ટીમ, આપણું મહિલા મંડળ, એ ઉપરાંત આપણા કાર્યક સમિતિના જે ખાસ આમાં 4 વ્યક્તિઓ આપણે જેની નિમણૂક કરેલી છે, 5 વ્યક્તિઓની, એમાં અશોકભાઈ આંબરણિયા, નિલેશભાઈ ખારેચા, વિજયભાઈ પોકરાણીયા, અશોકભાઈ અને કમલેશભાઈ પેશાવાડિયા. કમલેશભાઈ છે એ તમામ પ્રકારની વિગત અને આપણા ઘરોઘરના જ્યાં જ્યાં આપણે માહિતી પહોંચાડવાની હોય છે ત્યારે આપણે કમલેશભાઈ ઉત્તમ કામ કરી રહ્યા છે. કમલેશભાઈ પેશાવાડિયા પણ આપણા સમાજનો જે કંઈ મોબાઈલમાં તમામ ઘરનો તમામ પ્રકારની માહિતી આપવાની આપણે જે ગુજર સુધાર જ્ઞાતિની આખું ગ્રુપ બનાવેલું છે. આ ગ્રુપની અંદર માત્ર એક કમલેશભાઈ જેવા છે એક વ્યક્તિ કે પોતાનું નિસ્વાર્થ ભાવે તમામ પ્રકારની સુવિધાઓ સમાજને મળે એના માટે એ મેસેજો નાખતા હોય છે. આજે આપણું મહિલા મંડળ પણ આમાં સારી રીતે સરસ કામ કરી રહ્યું છે. આપણા યુવક મંડળના પ્રમુખ વિમલભાઈ ગોરેચા એ પણ આમાં ખૂબ રસ ધરાવે છે અને આપણું યુવક મંડળ, આપણું સર્વિસ ગ્રુપના પ્રમુખ નિલેશભાઈ, એ ઉપરાંત આની અંદર સારું કાર્ય કરવા માટે એવા 2 વ્યક્તિ આપણે આજે એને પણ કીધેલું છે. પ્રવીણભાઈ ભાલારા જે આપણા ડીઓ ઓફિસમાં હતા, આજે નિવૃત્ત છે. એને સમાજ માટે ઘણા બધા સારા કાર્યો કરેલા છે અને સમાજ માટે એ કાયમી માટે એટલું બધું કાર્ય કરે છે કે એની આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. નવીનભાઈ ગોરાણીયા છે, ભરતભાઈ છત્રાલિયા છે, મહેશભાઈ અંબાસણા છે, એ ઉપરાંત રામભાઈ પેશાવાડિયા છે, અરવિંદભાઈ અંબાસણા છે. આ બધા લોકો સમાજને એટલો મોટો સહકાર આપી રહ્યા છે કે આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. અને ખાસ પ્રવીણભાઈ ભાલારાએ પણ આ વેબસાઇટનું એને જવાબદારી લીધેલી છે કે મને કાંઈ પણ કામ હોય તો કહેજો, હું કરી આપીશ. અને ખાસ આજે આ કાર્ય માટે આપણે જામનગરમાંથી નિરાલીબેન ચંદ્રેસાની ખાસ નિમણૂક કરેલી છે. આ ઉપરાંત નિલેશભાઈ, આપણા મહિલા મંડળના પ્રમુખ દેવિકાબેન, હિનાબેન અને હિનાબેન, આ સિવાય પણ મહિલા મંડળને જેને એમાં ઇન્ટરેસ્ટ લાગશે અને જે કાંઈ આવા વેબસાઇટનું કામ કરશે એને આપણે જોડશું. ખાસ તો આપણે આજે પણ આપણે જે હમણાં આવા જે બિનસ્વાર્થી માણસો છે અને સમાજે વિશ્વકર્મા ભગવાએ આના માટે જેને નિમિત્ત બનાવેલા છે એવા યોગેશભાઈ અને દિલીપભાઈનું આજે જામનગર ગુજર સુધાર જ્ઞાતિ વતી આપણા રમણીકભાઈના કહેવાથી એમનું સરસ મજાનું આપણે સન્માન કર્યું. અને રમણીકભાઈ આપણા પ્રમુખ છે એમાં ખૂબ ઇન્ટરેસ્ટ લઈ અને આ આખી વેબસાઇટને, આખા જામનગરને આમાં સમાવી દેવા માગે છે. માટે આપણે સર્વ જ્ઞાતિજનો તમને જે કાંઈ આની લિંક આવે એ તમારા પરિવારની ટોટલી માહિતી આ વેબસાઇટમાં ભરી અને આમાં જોડાશો, જેથી કરીને આપણા તમામ જામનગર ગુજર સુધાર જ્ઞાતિ, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લોના તમામ ગુજર સુધાર જ્ઞાતિની માહિતી એકત્ર થઈ જાય તો આપણે જે વસ્તી ગણતરી, હમણાં નરેન્દ્ર મોદી સાહેબે વસ્તી ગણતરીનો એક ઠરાવ પાસ કરેલો, આની અંદર પણ આપણી પાસે આ માહિતી હશે તો આપણે તરત જ સરકારશ્રીને આપશું. આપણે સરકારશ્રી તરફથી પણ આમાં ઘણા બધા લાભો મળશે. જય વિશ્વકર્મા. બે લોકોના પર કોને પણ છોકરા બોકરા બનાવો.